હા, જય માતાજી. જય માતા. બોલો બોલો સાહેબ. મનસુખભાઈ બોલું. ઓહો, વાહ ભાઈ વાહ. પેલા ભાઈ હા બે મેસેજ એટલે કર્યો તો હું ખબરાવશું. હા એટલે અમે ને બાપુ ને વાત કરતા, બાપુ બહુ રાજી થયા. હા. બાપુ કે નહીં ભાઈ, મનસુખ નું કામ રેડી કે દીકરાનું. હમ મેં કીધું બાપુ કે વાહ ફોન લગાડ ને. હમ. એટલે મેં કીધું બાપુ ને વાત કરવી હતી, હા સમજ્યા? હા. ઠીક ઠીક ઠીક. આપડે બાપુ હા સારણ ઋષિ બાપુ છે ને. હાજી હાજી હાજી. લો ચાલુ રાખજો. ઓકે. મનસુખ, અરે વાહ વાહ, મારા હાવત ને મોગલ ના પહેલા ખૂબ આશીર્વાદ, અને બીજામાં મેળવી હવે આપણે કીટા કરી નાખી. હવે આવું જ કેદી બાપુ હવે હું એક દિવસ આવું, આમાં થોડુંક છે ને. ના રે ના, વાતું કરવી છે. મારા બાપ, મારી વાત સાંભળો. સોમવાર ના આવો ને માં, તો શું આપણે આનંદ કરી, ઘડીક મજો આવે માં. કઈ વાંધો નહીં, એવું લાગશે તો બાપુ હું છે ને સોમવાર ઉપર જો કદાચ ફ્રી તો આવી જાય. ચાલો ને. ભલે મારા બાપ, હું બહુ રાજી થાઉં છું માં. અને બાપુ ને તો સમજો, બીડી કોક પાસે, લુગડાય કોક પહેરાવે, ઘરે અહીંયા વસ્તુ લઈ જાવ. 10 લાખ રૂપિયા મારો એટલો વિરોધ કરે, બોલો. એ કે બાપુ પર બાપા ન લેવાય, કોક ના દુઃખ લેવાય, કોક ના વેમ કઢાય, કોક ની પાડ ન પીઠાય. અરે એમાં બાપુ આ જગત છે ને, એ આવું તો કરે. એમાં આપણે કઈ બીવાર ન હોય. આવું ના ના, હું ધ્યાન ન દઉં માં. ઘણા કે બાપુ, મેં કીધું ભાગશાળી દઈ દે છે, મોગલ જમાડે, અમારી શું ઓકાત છે, અમે લેંગોય નથી લઈ શકતા. કીધું બાપુ, સંતોની માથે હંમેશાના માટે કસોટી આવીશ. આવે માં. અને મારા બાપ, હું કોઈ વખાણ નથી કરતો. અને બીજું કે હું તો અભણ છું, મને 77 વર્ષ થયા, પણ મને કોઈ વખાણ કરવા ઈ નહીં, પણ મને તમારો સમાજ એટલો વાલો છે, પ્રિય વાલો છે. હું 18 વર્ષનું ગ્રહણ કરું છું પાછો. મને કોક એમ કે ને આપણ છે તો માણસ એમ કહી દો કે આ માનસિક માણસ નીકળ બહાર. સાચી વાત છે. મારા બાપ, મને એક દી આવો તો માં, મને આનંદ આવે. મારો પ્રાણ છો ને. હા બાપુ, એક દિવસ છે ને હું આમાં માવદાનભાઈ વાત કરી, અને એવું લાગશે તમે આવશો બાપુ. સોમવાર શું, ઓલો મંગળવાર હોય ને આગલે દી, એટલે સોમવાર આપણે આનંદ કરી. માં તમે આવો મારા બાપ, મને મજો નથી આવતો માં. ભલે ભલે બાપુ, આવું એટલે રિંગ કરું બાપુ. માં હું ખૂબ રાજી થયો. અમારી ભગવતી હારે હમાઈ ગયા છો માં. મોગલ હારે હમાઈ ગયા છો, કામય હારે હમાઈ ગયા છો, કરણા ચારણ હારે હમાઈ ગયા. પણ કાગની કવિતા બોલો છો ને તમે, ઓલી ખબર છે? હા, નિસરણી બનીને અમે દુનિયામાં ઉભા. હા, અને એક ઓલું ભૂવા માટે બહુ બોલ્યું છે. અરે ઈ હું ઘણી વખત મૂકું. બોલો, એક લીટી બોલું માં, મને મજા આવે છે. એમાં હજી દાંત આવે. જોયેલા તેલ નું કીધું ને, મને હજી દાંત આવે. ઈ કે પીવો, ઈ કે ધોઈ. વાવ. અમે બાપ દીકરો ઈ જ સાંભળી છે. મેં ધન્ય છે કીધું. ખરેખર આમાં મેં પછી શું, મારે મર્યાદા હોય માં, એટલે મેં કીધું એમાં દઈ દઉં. મેં કીધું બાપુ બહુ રાજી થયા. ખરેખર આ વસ્તુ નહીં હારું. આપણી ઓકાત છે, આપણે લેંઘો લેવાનો મેળ નથી. વિશ્વાસ નું છે આ બધું. આ અંધશ્રદ્ધાનો હું એટલો વિરોધી છું ભાઈ. મને હું આમ છે ભાઈ, કાંઈ નથી કીધું. તને વિશ્વાસ હતો થયો ભાઈ. કીધું કોઈ ચમત્કાર છે જ નહીં. તમારા મા બાપ નું ધ્યાન રાખો. કોઈ ગરીબ દીકરીને બીના પૈસા આપો, કોઈને તમે કન્યાદાન લ્યો, ઈ કરો. બરાબર બરાબર. તમે હું કામ આવ દુનિયાને દેખાડો છો ભાઈ? દેખાડીને આમને લેવું જ શું? મેં ભાઈ અત્યારે દુનિયા આખીના દુઃખ માંગ્યા, કરેલા મૂકેલા, જે નડે મને દઈ દો, પણ તમે કીધું શાંતિથી રહ્યો બધા બાપ. બહુ સાચી વાત કરી. મને દઈ દો વિઘન આવરણ મારા બાપ. અને આ વસ્તુ અહીંયા બેઠા પછી આ કરાય નહીં. એમાં બાપુ જો આ છે ને, સંતો જેટલા સત્યના રાહ માથે આવેલા ને, બધે માથે વિઘન આવ્યા. સંત મુરદાસ ની માથે જયારે કટારી ગવાણી, અને મુરદાસ જયારે બાબત હતી, બાપુ એક દીકરી હાટું થઈને બાપુએ કીધું કે જાઓ અમરેલી ની બજાર ની અંદર કહી દો કે મારા પેટમાં પાપ છે ને, બાપ મુરદાસ છે. મુરદાસ છે. અમારું ઈ કામ છે માં. હા, ઈ તમને ત્યારે મુરદાસ ને કટારી ઉગી ગઈ. ભાઈ મેં હમણાં બોલાય નહીં મારાથી. દીકરી હતી આપણે ગણિકા, મારાથી બોલાય નહીં તો મારી રાજભાઈ જ કહેવાય. એ દુનિયા એને કે. મેં કીધું બેટા, મને મારો સ્વભાવ આવે, મારી રાજભાઈ આવે, મારી રાજભાઈ રોવા માંડી. મને કે બાપુ તમે શું કીધું? અરે મારી દીકરી, તું મારી દીકરી, તું રોવા કામ માંડી. મને કે બાપુ તમારા ચરણ. મેં કીધું બારા લુખામ તમારું શું વળશે? કે દીકરી જો મને બનાવી હોય, તમે તમારા પગ પાસે મને આવવા દો. બેટી રોવા માંડ્યો. મેં કહા કે બાપુ તમે દીકરી કહો, હું તો આ છું. મેં ખબરદાર કોઈ દી બોલ્યું. હવે તમે નહીં માનો, ક્યારેક વાત કરીશું. ઈ દીકરીને બાવડું પકડીને માએ દઈ દીધું કે બાપુ તમારી દીકરી મારી માટે ગંગા છે. વાહ વાહ વાહ. વરવા એવી દીકરી અત્યારે 4.5 વર્ષનો દીકરો લઈને આવે સુરત થી. હું એને એમ કહું કે આવો દીકરી છે ને તો મારી માથે દુનિયા ભ્રહો મૂકી દે બાપ.
સાચી વાત સાચી વાત હે અને માં મને બહુ મજો આવે છે માં, અને ખરેખર છે એટલો આનંદ આવે છે. આ જરૂરી છે માં, જ્યાં જોવો અહીંયા આ કરાય, કોકનું કરેલું લેવાય, મૂકેલું લેવાય, કોકને હાથો રસ્તો સીધો. મને એક જ વસ્તુ કોક માણે આ કે તમે વિચાર કરો, અમારી ભગવતી હારે તમે એક થી ને એક છો. સાચી વાત છે બાપુ. એક થી ને આ મીરાબાઈ ના ગુરુ કોણ હતા? રોહિદાસ બાપા. હે નરસિંહ મહેતા ના કોણ હતા? એક પછી એક. મેઘધારુ. હે મેઘધારુ. તમે એક પછી એક જોવો મારા બાપ. આ રામદેવ પીર પુખાણા નહીં, રામદેવ પીર પુખાણા નહીં કે મારી બેન આવે પછી. આ પણ વસ્તુ શું છે માણાને હાથું પીએસન બોલ્યો કવિ કાગનું છે ને, એક લીટી બોલું છું મને મજો આવ્યો, મારા હાવજ થી વાત થઈ છે. બોલ્યો ભૂવો ધૂણીને માંદો પડે ત્યારે બીજા ભુવાને તેડાવે. બાપુ અરે હે તપ તપે તનમાં દેદી ઓહડ યાદ નવ આવે આ રામની અજબર રચના રે એનો પાર મનોજ નહીં પામે. આ કરાયમાં કોકના દુઃખ લેવાય, કલંક લેવાય. હું તો આ જાહેરમાં બોલું, કોઈ પણ દીકરી આવીને એમ કે બાપુ મરવું છે તો એને કહી દો બેટા મારું નામ દઈ દેજે તો પણ મરતી નહીં, મારી દીકરી તું મરતી નહીં. આ કરાયમાં દીકરીને મરવા દેવાય કે મારું નામ દઈ દેજે પણ મરતી નહીં બેટા, કોકના દુઃખ લેવાય. માં અહીંયા 18 વર્ષને દીકરા દીકરીઓ મારી પાસે સેવા કરે છે માં. સાચી વાત છે. આજ મેઘવાળના દીકરા આજ મારી પાસે વર્ષોથી સેવા કરે છે. સાચી વાત સાચી વાત છે. વિચાર તો કરો, તમે અહીં આવો તેમ તમે આવી ગયા, પણ હવે તમારે આવવાનું છે. તમારે મારા દીકરાને બેને વર્યો ચાલુ રાખજો માં. સોમવારનું ગોઠવો, એનો મજા આવે. જય માતાજી. જય માતા જય માતા. બોલો બોલો માવદનભાઈ. તમે ક્યારે આવો છો? હું માવદનભાઈ તમને રિંગ કરું એટલે આપણે છે ને એક દિવસ તમે અહીંયાથી આવો, આપણે એક દિવસ ત્યાં ગુણગાન ગાઈને આનંદ કરી. કેમ કે એટલે આપણે છે ને ઉત્તરાયણ જવા દો, પછી ઉત્તરાયણ પછી છે ને તમને ફ્રી હોય ને ત્યારે ફોન કરજો, આપણે બે ભાઈ ભેગા થઈ ખબરાવ. બરોબર બાપુ ભાઈ? અને સોમવારે શું છે, સોમવારે બાપુ આખી રાત અહીંયા હોય. બરોબર? એટલે સિંદૂર થાપાની માતાજીનો થાય ને, એટલે આપણે શું છે પછી 8 વાગ્યા પછી હવાઈ બધા રોકા ટાઈમ લઈને આવજો. બરોબર? કઈ વાંધો નહીં તમે મને રિંગ કરજો એટલે આપણે છે ને ટાઈમ લઈને એક દી આનંદ કરીએ. હા ભલે. હાલો જય માતા. જય માતા. તમને બાપ મોગલ નહીં. જય માતા જય માતા. બાપ કેમ છો માં? બસ મજામાં. તો મેં કીધું આપણે બોલું કાલે વાત થઈ હતી ને, તો મેં કીધું સાહેબ ને ફોટા ને એવું મંગાવવું હતું એટલે મેં રિંગ કરી હતી. કાંઈ વાંધો નહીં માં. તમને ક્યાં કેવાપણું છે મારા હાવજ? મોરના ઈંડા ને ચિતરવાપણું હોય માં. વાહ વાહ. કારણ કે ખગની વાણી હું ઘણી વખત સાંભળું તમારી પાસે, એટલે મને એમાં એવું કહેવાનું જ ન હોય બા. અને ધર્મ નું કહેવાનું. બીજું શું, મને એક ભાઈ વાત કરું, મને કહો જાતિ નું કયો છે ને, મને જાટકો લાગે છે. કારણ કે દુઃખી એમાં માણા થાય છે. સાચી વાત છે બાપુ, સાચી વાત. આ બધા હિન્દુ જ છે જન્મતા, આ વાડા કરીને દુઃખી થયા છે માં. આ વસ્તુ મને ગમતી નથી માં. સાચી વાત છે, સાચી વાત. હે આ વસ્તુ છે ને માં. અને બીજું કે હળી મળીને બધાને રહેવાનું છે બાપ. આ વસ્તુ ઈ છે ને. અમારે સંત ને માન અપમાન નું શું હોય માં. સાચી વાત. અને તમને ક્યાં કહેવા પણ તમને જેવું યુગ લાગે એવું મૂકી દો મારા બાપ. મને ભ્રમ છે મારા બાપ. ભલે ભલે બાપુ. હોમાં અને અંધશ્રદ્ધાનું બોલજો, કરેલું મૂકેલું બાપુ ચોખ્ખું. કે કોઈ દીકરીને કોઈ આપશેક નાખે ને તો પાપ લાગે બાપુ ને આપી દેજો, બાકી કોઈ તમે મરશો નહીં બાપા. ભલે બાપુ. હું આપશેપ લેવા બેઠો મારા બાપ. ઓકે ઓકે બાપુ. હોમાં અને રૂપિયો મૂકનાર ને મહાપાપ છે. આયા કાંઈ છે, હું મારું પોતાના ઘરે હું 5 ની વસ્તુ લઈ જાઉં છું. ભલે ભલે બાપુ. અને ઈ તો જ હાલે મારા બાપ. આ વસ્તુ શું છે? અને બીજું કોઈ પણ આ વસ્તુ બાદ સંઘર્ષ ના ધામ નથી, ખવડાવવાના ધામ છે. કોઈ આ સંતો સંઘર્ષ કરી ગયા મને એક બતાવો માં. સાચી વાત છે. એ ખવડાવો, કોકના દુઃખ લ્યો, પણ વેમ ન નાખો. બસ એકતા રાખો, ભેળું કરવાનું રાખો માં. અમારું ઈ કામ છે. તમને જે એવું લાગે બોલો તુમ તારે મારા બાપ. ચાલુ રાખજો માં. અને આપણે પછી આવવાનું છો માં. હા બાપુ. માં ચાલુ રાખો. હા મનસુખભાઈ, એમાં તમારે હું પેલા જે તમારો વિડીયો મૂકો ને એમાં એવું કહેવાનું કે રાષ્ટ્રદેવ પુત્ર સેના સચિવ માવદાન ગઢવી અને અંધશ્રદ્ધા માટે હંમેશા લડે છે અને બાપુશ્રી પણ અંધશ્રદ્ધા માટે કે છે. એટલે એને કે અંધશ્રદ્ધા વિશે જે લડત કરનાર છે તો આજે એમને
રાષ્ટ્રીય, હું આખા ઇન્ડિયાનો છું, તમને કહું, ગુજરાત નહીં, આખું ઇન્ડિયા. હા, લખીને મોકલી દો વોટ્સઅપમાં. એટલે આ હું અંધશ્રદ્ધા વિશે આપણો મેસેજ મોકલી દેજો, બરોબર? ભલે ભલે, ભલે.